નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 7 વિષય ગણિત નું ચેપ્ટર 12 સમિતિમાં સરસ મજાની થિયરી અને સ્વાધ્યાય 12.1. આ એક વિડીયોની અંદર આપણે બધું જ જોઈ લેવાના છીએ. થિયરી જે આપેલી છે તે સ્વાધ્યાય 12.1 પહેલાની આપેલી છે. સ્વાધ્યાય 12.2 અને સ્વાધ્યાય 12.3 ની જે થિયરી છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપવાના છીએ. એ માટે વિદ્યાર્થી મિત્રો, ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરજો અને તમારા દોસ્તો મિત્રોને શેર કરજો. અને જો વિડીયો ગમી જાય તો કોમેન્ટ કરજો અને તમારી જો કઈ જરૂરિયાત હોય તે મને કોમેન્ટ કરજો. બરાબર છે? તમારો વધુ સમય ન લેતા, અને જો તમને વિદ્યાર્થી મિત્રો એવું લાગતું હોય કે મારે પીડીએફ જોઈએ છે, આ વિડીયો જોઈ રહ્યા છે તેની પીડીએફ જોઈએ છે, તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો 7265000123, એટલે કે 7265000123. ઓકે, આ મારો વોટ્સઅપ નંબર છે. વોટ્સઅપ પર તમે તમારું નામ, ગામ, તાલુકો અને જિલ્લો મોકલી આપશો એટલે હું તમને પીડીએફ મોકલી દઈશ. બરાબર છે? તમારો વધુ સમય ન બગાડતા શરૂ કરીએ છીએ સીધો જ કોન્સેપ્ટ અને ટોપિક કે સમિતિ શું છે. તો સમિતિ એક મહત્વપૂર્ણ ભૌમિતિક વિચાર છે જે સામાન્ય રીતે પ્રકૃતિમાં પ્રદર્શિત થાય છે અને તેનો ઉપયોગ લગભગ દરેક ક્ષેત્રની પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. જો સમિતિ છે ને એક મહત્વપૂર્ણ ભૌમિતિક વિચાર મતલબ ભૂમિતિ સાથે સંકળાયેલું છે. ભૂમિતિ એટલે તમને ખબર જ છે કે જમીનની માપણી, ભૂ એટલે જમીન, મિતિ એટલે માપન. તો જમીનની માપન સંબંધી બાબતો છે. એટલે ફક્ત જમીન જ ના સમજવાનું હોય, આપણે થોડુંક તેનાથી આગળ વિચારવાનું છે કે કોઈ પણ ડિઝાઇન હોય, કોઈ પણ જગ્યાની વસ્તુ હોય, કદાચ તમે તમારી શાળાની અંદરની બારીઓ જોશો, દરવાજા જોશો, અથવા તમારા સરે જે બોર્ડ પર લખે છે તે સ્માર્ટ બોર્ડ હોય કે પછી કોઈ બ્લેક બોર્ડ છે, આ દરેક વસ્તુ તમે જોજો. અથવા તમે પંખો જો તો પંખાનું જે વચ્ચેનું ખાલી ચક્કર છે તે બધું તમને શું દેખાય છે? એ સરસ મજાનો ભૌમિતિક ભાગ જ દેખાય છે ને. એક પ્રકારની અંદર સમિતિ દેખાશે. કેવી રીતે? તો હમણાં આપણે જોઈએ. જો મધપૂડો, ફૂલો, ઝાડના પાંદડા, ધાર્મિક પ્રતીકો, ગાદલા અને હાથ રૂમાલ જેવી દરેક જગ્યાએ આપણને સંમિત આકૃતિઓની રચના જોવા મળે છે. સર કેવી રીતે? જો હું તમને એક સ્થાપત્ય બતાવું. સ્થાપત્ય દેખાય છે? તમે જો વચ્ચો વચ્ચ એકદમ સીધી લાઈન કરીશ તો બે બાજુ જો આમ સરખા ભાગ જેવું દેખાય છે. ત્યારબાદ ઇજનેરીની અંદર એટલે કે 4 વ્હીલ દેખાઈ રહી છે, એની અંદર તમે જોઈ શકાય છે. બરાબર છે? ત્યારબાદ આપણા કુદરતની અંદર આ કાચબો છે, તેની અંદર પણ દેખાઈ રહ્યું છે. દેખાય છે ને? આવું તો ઘણું બધું છે. આ તો મેં તમને 2-3 ઉદાહરણ આપીએ. બરાબર છે? એ સિવાય તમે ચિત્રકામની અંદર પણ તમને કહેવામાં આવે છે કે આવું જો એક બાજુ ચિત્ર દોરો ને પછી એને છાપણી કામ કરીને, અથવા તો આવું રંગીન શાહીના ડાઘ એક બાજુ શાહી દોરી નાખી દેવાની, એને પાથરી દેવાની, પછી એને વચ્ચેથી કાગળ વાળીને બીજી બાજુ, એટલે કે મુક્ત હસ્ત ચિત્ર તમે દોરતા. બરાબર છે? એવું છે. અથવા તો જો આ કાગળ કાપીને તમે સમિતિ બનાવતા. યાદ છે ને? 4 ભાગ કરી દેતા અને પછી ધીમે 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 બધું કાપી નાખીએ છીએ આપણે. કરીએ કે ને? એવું ટ્રાય કરવાનું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમારે કરજો તો આવડશે. નીચેની 3 વસ્તુ છે ને તમારે જાતે બનાવવાની છે. ઓકે, આ તમારી માટેનું હોમવર્કની એક્ટિવિટીઝ છે. તો ચાલો જોઈએ થોડુંક આગળ. બરાબર છે કે રૈખિક સમિતિ. હવે જો સમિતિના છે ને મુખ્ય 2 પ્રકાર આપણે કહી શકાય, રૈખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ. આપણે આજે ભણવાના છે રૈખિક સમિતિ અને નેક્સ્ટ વિડીયોની અંદર ભણવાના છે આપણે પરિભ્રમણીય સમિતિ. બરાબર છે? ચાલો, તો રૈખિક સમિતિ તો જે રેખા આકૃતિના 2 સરખા ભાગ કરે તેને સમિતિની રેખા અથવા તો અક્ષ કહે છે. શું કરે? જે રેખા આકૃતિના 2 સરખા ભાગ કરે તેને. કેવી રીતે? તો જો આ એક આકૃતિ છે, વચ્ચે જે લાઈન દોરી છે, વચ્ચે જે લાઈન દોરી છે એ આકૃતિના કેટલા સરખા ભાગ કરે છે? 2 સરખા. જો ડાબી બાજુનો ભાગ, જમણી બાજુનો ભાગ. તો ડાબી બાજુ અને જમણી બાજુના ભાગ બંને સરખા છે. શેના દ્વારા સરખા થયા? વચ્ચે એક આ રેખા દ્વારા. તો આ જ રેખાને કહેવાય છે સમિતિની રેખા અથવા તો અક્ષ. બરાબર? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ. નેક્સ્ટ,
જો કોઈક રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને ભાગ બંધ બેસતા આવે તો તે આકૃતિને રેખિક સમમિતિ છે એમ કહેવાય. મતલબ જો આ વચ્ચેથી કર્યું બરાબર ફોલ્ડ, હવે હું વચ્ચેથી વાળી દઈશ, આમ ભેગું કરી દઈશ તો શું થશે? બંને એક સરખા થઈ જશે. હા સર, બંધ બેસતા આવી જશે. તમે ટ્રાય કરી શકો છો. આ રીતનો ટી દોરવાનો છે, વચ્ચે વચ્ચે લાઈન દોરવાની છે અને પછી વચ્ચેથી કાગળને વાળી દેવાનો છે. પછી જુઓ દેખાય છે કે નહીં. એવી જ રીતે બીજો આકાર જો, આ આકાર છે, એમાં ત્રાસી લાઈન છે, દેખાય છે? ત્રાસી લાઈન વચ્ચેથી. નેક્સ્ટ બીજો આકાર એમ, એમમાં પણ જો વચ્ચેથી કર્યું તો. નેક્સ્ટ આ એરામાં જો અહીંયા આડું છે, બરાબર છે? કોઈ પણ રીતે હોઈ શકે, ફક્ત એવું જ ના હોય કે આમ ઊભું જ હોય, આડું જ હોય, આ રીતે જ ત્રાસું, એવું નહીં. કોઈ પણ રીતે હોઈ શકે, કોઈ પણ એક રીતે હોઈ શકે, બે રીતે, 3, 4, 5, 6 એમ અલગ અલગ રીતે હોઈ શકે એમ છે. બરાબર? તો આ જે ટી દેખાય છે એમાં કેટલી સમમિતિની રેખા છે? તો એક. આ આકૃતિમાં એક, આમાં એક, આમાં એક. બરાબર છે? 2, 3, 4 આવશે એવું આપણે આગળ આગળ ડિસ્કસ કરવાના છીએ. તો જોઈએ આપણે સરસ મજાનો ટોપિક આપણો કે નિયમિત બહુકોણ આકૃતિ માટે રેખાઓની સમમિતિ. હવે નિયમિત બહુકોણ વિશે તમે શીખી ગયા છો, ખ્યાલ છે ને તમને? બસ, તો એ જ નિયમિત બહુકોણ આકૃતિ માટે રેખાઓની સમમિતિ જોવાની છે. તો જોઈએ ચાલો. તો બહુકોણ એ બંધ આકૃતિ છે જે ઘણા રેખાખંડથી બને છે. હું તમને નિયમિત બહુકોણ ફરી પાછું યાદ કરાવી દઈશ. ચાલો, તો બહુકોણ શું છે? બંધ આકૃતિ છે જે ઘણા રેખાખંડથી બને છે. ઓછામાં ઓછા રેખાખંડથી બનેલો બહુકોણ ત્રિકોણ છે. ખ્યાલ છે ને? ઓછામાં ઓછા રેખાખંડથી બનેલો બહુકોણ કોણ? ત્રિકોણ. ને જો બહુકોણની તમામ બાજુઓ સમાન લંબાઈની હોય અને તમામ ખૂણા સમાન માપના હોય તો તેને નિયમિત બહુકોણ કહે છે. આપણે નિયમિત બહુકોણ યાદ કરતા જવાના છે. હા, જુઓ, નિયમિત બહુકોણની વ્યાખ્યા શું કહે છે? જો બહુકોણની તમામ બાજુઓ સમાન લંબાઈની હોય અને તમામ ખૂણા સમાન માપના હોય તો તેને નિયમિત બહુકોણ કહે છે. જો બહુકોણની તમામ બાજુઓ સમાન લંબાઈની હોય અને તમામ ખૂણા સમાન માપના હોય તો તેને નિયમિત બહુકોણ કહે છે. બરાબર છે? તો જો આ કોષ્ટકની અંદર આપેલું છે, તમારે યાદ રાખવાનું છે. સર આની માટે આકૃતિ બતાવું. વેઇટ મેરે બચ્ચે, વેઇટ. બરાબર છે? ચાલો જોઈએ. બાજુની સંખ્યા. તો 3 બાજુ વાળા નિયમિત બહુકોણનું નામ શું છે? સમબાજુ ત્રિકોણ. તેના દરેક ખૂણાનું માપ 60 અંશ હોય, સમમિતિની રેખા 3 હોય છે. 4 બાજુ વાળા નિયમિત બહુકોણનું નામ ચોરસ. જોજો, યાદ રાખજો, ચોરસ. કારણ કે ચોરસના ચારેય ખૂણા સમાન હોય છે, સમબાજુ ચતુષ્કોણના નહીં. ચોરસના ચારેય ખૂણા સમાન હોય અને કેટલા માપના હોય? 90 અંશના. અને તેની સમમિતિની રેખા કેટલી છે? 4. 5 બાજુ વાળો તો નિયમિત પંચકોણ, 108 અંશ દરેક ખૂણાનું માપ, સમમિતિની રેખા 5. છઠ્ઠું એટલે કે 6 બાજુ વાળો નિયમિત ષટકોણ, દરેક ખૂણાનું માપ 120 અંશ, સમમિતિની રેખા પણ 6. જોઈએ એને સરસ મજાની આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો. તો જો દેખાય છે સમબાજુ ત્રિકોણ છે, એની દરેક બાજુનું માપ જો સરખું છે, દરેક ખૂણાનું માપ 60 અંશ છે. દેખાય છે? પહેલી વસ્તુ ક્લિયર આપણી. ચલો ત્યારબાદ બીજું જોઈએ. રેખાના ચારે ખૂણા કાટખૂણા 90 90 90, ચારે બાજુ સમાન, તો આ ચોરસ. ને એમાં જો સમમિતિની રેખા તમને બતાવીશ 4. ચલો સમમિતિની રેખા હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં બતાવીશ. બરાબર છે? અત્યારે તમે ખાલી ફક્ત આકૃતિને સમજો. નેક્સ્ટ નિયમિત પંચકોણ. તો નિયમિત પંચકોણના ખૂણાનું માપ જો 108 અંશ, 5 બાજુ છે, નિયમિત છે. નેક્સ્ટ નિયમિત ષટકોણ. ક્લિયર થાય છે? 120 120 120 120 બધા જ ખૂણા. રેડી? ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ. સરસ મજાનું કે નિયમિત બહુકોણ આકૃતિ માટે રેખાની સમમિતિ. તો નિયમિત બહુકોણ અને આકૃતિઓ સમપ્રમાણમાં હોય છે અને તેથી તેમની સમમિતિની રેખાઓ પણ થોડી રસપ્રદ હોય છે. મેં કીધું ને સમમિતિની રેખા હું બતાવીશ નેક્સ્ટ સ્લાઇડમાં. હવે બતાવવાનો છે. બરાબર? એક મુદ્દો પૂરો થાય ને એની પછી બતાવીશ. ચાલો તો જોઈએ. દરેક નિયમિત બહુકોણ જેટલી બાજુઓ ધરાવે છે તેટલી જ સમમિતિ રેખાઓ ધરાવે છે. તેથી કહી શકાય
કે તેઓ બહુવિધ સમમિતિ રેખા ધરાવે છે. જો આ રહ્યું તમારી માટે આવી ગયું ને. સમબાજુ ત્રિકોણ તો 3 સમમિતિની રેખા દેખાય 1 2 3. ચોરસ તો 4 સમમિતિની રેખા 1 2 3 4. નિયમિત પંચકોણ 5 સમમિતિ રેખા 1 2 2 3 4 ને 5. રેડી 6 સમમિતિ રેખા નિયમિત ષટકોણ તો 1 2 3 4 5 અને 6. બરાબર છે. જો અહીંયાથી ગણવાનું શરૂ કરો તો ખ્યાલ આવે 1 2 3 4 5 6. રેડી આ 6 થઈ ગઈ કારણ કે સામે મળી જશે બધાની 6 એ 6 ને. ઓકે તો આવી રીતે આ સમમિતિની રેખા બનશે. દેખાય બધા જો તમે વચ્ચેથી જો અહીંથી વચ્ચેથી ભાગ કરો તો બે બાજુ સરખું થશે, અહીંથી કરશો તો સરખું થશે. એવી જ રીતે આ બધી આકૃતિઓનો કમાલ છે. ઓકે એટલે સમમિતિ રેખા બહુ જરૂરી છે કારણ કે તમારી પાસે લગભગ દુનિયામાં મોટા ભાગની તમે ડિઝાઇન જોશો ને તો સમમિતિ રેખાને આધારે જ હશે. કોઈ પણ કદાચ તમારા ઘરે નીચે ટાઇલ્સ હશે ને તો ટાઇલ્સમાં પણ જોજો, અથવા તો તમે કોઈ જગ્યાએ બ્લોક નાખેલા જોશો તો એ પણ એવા હશે. આપણે લાલ ને પીળા કલરના બ્લોક જોઈએ છે તે પણ બરાબર છે. અથવા તમારી શાળાની અંદર સ્ટ્રક્ચર જોજો, તમારી શાળાની અંદર મોટા ભાગની વસ્તુ સમમિતિ રેખાવાળી હશે. અને હવે આજથી જ તમે બધી જગ્યાએ સમમિતિ જોવાનું ચાલુ કરશો. બરાબર ને. ચાલો તો જોઈએ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ એવું વસ્તુ આવી રહ્યું છે તમારે માટે કે શું કે રેખિક સમમિતિનો ખ્યાલ અરીસાના પ્રતિબિંબ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જ્યારે કોઈ આકારનો અડધો ભાગ તેના બીજા અડધા ભાગનું પ્રતિબિંબ હોય ત્યારે તે આકાર રેખિક સમમિતિ ધરાવે છે. પરાવર્તિત સમમિતિ એ અરીસામાં મળતા પ્રતિબિંબ સંબંધિત સમમિતિ છે. અરીસામાં મળતું પ્રતિબિંબ સમમિતિ ધરાવે છે પરંતુ તેમાં ડાબી અને જમણી બાજુના ફેરફારોને ધ્યાનમાં લેવા જરૂરી છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ 3 મુદ્દા છે. અત્યારે હું વાંચી ગયો છું, સમજાવ્યા નથી, સમજાવવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળજો કે રેખિક સમમિતિનો ખ્યાલ અરીસાના પ્રતિબિંબ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. મતલબ તમે એક કામ કરો અત્યારે બરાબર છે. જો તમે ઘરે હોય તો કામ કરી શકો, શાળાએ હશો તો તમારો આ લેક્ચર પૂરો થાય અથવા તો વર્ગ શિક્ષક તમારા જો મંજૂરી આપે તો તમે આ કામ કરી શકો છો. કેવી રીતે? તો એક કાગળ લેવાનું છે. એક કાગળમાં તમને જે રીતે મજા આવે, સપોઝ કે જો હું તમને બતાવી દઉં છું બરાબર, આ રીતનો તમારો એક કાગળ હશે તો કાગળમાં તમે એક બાજુથી અહીંયાથી આ રીતે તમે ડિઝાઇન દોરવાનું શરૂ કરો, તમને મજા આવે. ઓકે અને આ ડિઝાઇન દોરેલો ભાગ તમારે હવે ક્યાં રાખી દેવાનો છે? અરીસાની સામે. આ ભાગ રાખી દો તમે કોની સામે? અરીસાની સામે. આ ભાગ અરીસાની સામે રાખશો એટલે તમને તરત ખબર પડશે કે રેખિક સમમિતિ કેવી હોય. બરાબર છે. બહુ મજા આવશે તમને આવી એક્ટિવિટી કરશો તો. ઓકે ચાલો, જ્યારે કોઈ આકારનો અડધો ભાગ તેના બીજા અડધા ભાગનું પ્રતિબિંબ હોય ત્યારે આકાર રેખિક સમમિતિ ધરાવે છે. અને પરાવર્તિત સમમિતિ અરીસામાં મળતા પ્રતિબિંબ સંબંધિત સમમિતિ છે. રેડી? અરીસામાં મળ્યું, બસ આ જ કોન્સેપ્ટ મેન ઇમ્પોર્ટન્ટ હતો. વાત હતી માત્ર 1 મિનિટની પણ તમને હવે મજા પડી જશે. બરાબર છે. ચાલો, અરીસામાં મળતું પ્રતિબિંબ સમમિતિ ધરાવે છે. આ તો મેં આવો આકાર દોર્યો, તમને મજા આવે તેવો આકાર દોરી શકાય. હવે જો અરીસામાં ખાસ ધ્યાન રાખવાનું કે ડાબી બાજુ અને જમણી બાજુના ફેરફારો પણ જોવા જરૂરી છે. ઓકે કારણ કે તે પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટનાને આધારિત હોય છે એટલા માટે. ચાલો તો જોઈએ સરસ મજાનું નેક્સ્ટ આવી ચૂક્યું છે તમારી માટે સ્વાધ્યાય 12.1 પ્રશ્ન 1 કાણા પાડેલી આકૃતિની નકલ કરો અને સમમિતિની અક્ષ શોધો. આવી તમારી પાસે સરસ મજાની 12 આકૃતિઓ છે. 12 આકૃતિઓની અંદર આપણે શું કરવાની છે? આ આકૃતિની નકલ કરવાની એટલે પાછી દોરવાની છે અને સમમિતિની અક્ષ શોધવાની. પાછી દોરવાની મતલબ પેલું લાગશે બરાબર છે. એક જ મિનિટ હા. તમને એવું લાગશે કે સરે દોર્યું છે થોડુંક ત્રાસી જશે, બતાવું છું બરાબર. ચાલો એક જ મિનિટ. થોડીક ત્રાસી જાય તો સમજી લેજો. અહીંયાથી એક્ઝેક્ટ વચ્ચેથી દોરીશ. હા ચાલો તો આ પણ આપણે શું થઈ ગઈ? સમમિતિની અક્ષ જ થશે. પેલી બતાવી હતી તમારા ચોપડી મુજબ બતાવેલી છે. અહીંયા બીજી આપણે પોતાના થિંકિંગ લેવલથી બતાવેલું છે કે બીજી પણ સમમિતિની અક્ષ દોરી શકાય છે.
ઓકે, ચાલો તો જોઈએ હવે નેક્સ્ટ. તો અહીંયા ક્યાંથી દોરી શકાય? તો સર અહીંયાથી દોરી શકાશે. અહીંયાથી દોરો, અહીંયાથી આમ દોરાઈ ગઈ. યસ, બસ આની અંદર એક જ દોરી શકાય છે, બી ની અંદર. ચાલો સી માં જોઈએ. તો સી માં પણ એક જ દોરી શકાશે. ડી માં પણ તેવી જ રીતે એક જ દોરી શકાય છે. ઓકે છે. ચાલો ઈ ની અંદર જોઈએ. તો એની અંદર આમ એક ઊભી, એક આ રીતે આડી, એક આ રીતે ત્રાસી અને એક આ રીતે બીજી ત્રાસી. બરાબર, આ રીતે 4 રીતે દોરી શકાય છે એની અંદર. ચલો એફ ની અંદર ફક્ત એક જ દોરાશે, આમ જો ઊભી જ, કારણ કે વચ્ચેથી જશે. બરાબર, જી ની અંદર પણ કેવું થશે? એક જ દોરી શકાશે. હવે એચ છે ને એ જી નો ભાઈ જ છે, પણ શું કર્યો છે? આડો કરી દીધો છે ખાલી, એટલે આડી રેખા દોરી શકાશે. આઈ ની અંદર વચ્ચેથી એક સરસ મજાની ઊભી રેખા દોરી શકાશે. જેની અંદર જો એક ઊભી તો દોરી શકાય, જેવી રીતે એમાં બતાવ્યું હતું ને એવી જ રીતે આની અંદર બતાવું છું. બરાબર છે? જો આ રીતે પણ તમે દોરી શકો છો. બરાબર છે? આ રીતે પણ બંને દોરી શકાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. ત્યારબાદ કે ની અંદર, કે ની અંદર એક ઊભી રેખા, એક આડી રેખા. ત્યારબાદ હજી તમે દોરી શકો છો આની અંદર. કઈ દોરી શકાય છે? રેડી છે? જો કે ની અંદર એક બતાવી દઉં તમને. ચલો આવી રીતે પણ તમે દોરી શકો છો. ઓકે, કે ની અંદર આવી રીતે બંને બાજુથી રેખા દોરી શકાય છે. અને એલ ની અંદર તમે જોયું તેમ ફક્ત એક જ ઊભી રેખા દોરી શકાય છે. ઓકે, તો આવી રીતે તમે સમમિતિની અક્ષ દોરી શકો છો. તમને વિડીયો જોઈને એમ લાગતું હશે કે સર ફાસ્ટ જાય છે, પરંતુ મારી પાસે ટેકનોલોજી છે એટલા માટે થોડુંક ઝડપથી થાય છે. તમારે આ બધી વસ્તુ દોરવાની છે અને જાતે કરવાની છે. થોડોક સમય લાગી શકે છે, પરંતુ ધીરજ રાખીને શાંતિથી કરજો. બરાબર છે? બહુ મજાનો ટોપિક છે, રોકડા માર્ક્સ લેવાનો ટોપિક છે. બરાબર છે? ચાલો તો જોઈએ ત્યારબાદ સરસ મજાનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. રેડી છે? ચાલો પ્રશ્ન 2 શું કહે છે કે આપેલી સમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. મતલબ જો આ રીતની આપણને આકૃતિ આપેલી છે, હવે એ આકૃતિ ઉપરથી આપણે જવાબો લખવાના છે. કેવી રીતે? તો કાણા શોધવાના. બરાબર, જો અહીંયા એક કાણું આપી દીધું છે અહીંયા. બરાબર, અને આ સમિતિની રેખા આપી દીધી છે. હવે એ સમિતિની રેખાને આધારે આપણે જવાબ આપવાનો છે કે બીજું કાણું ક્યાં દોરી શકાય. તો જો ફરી પાછી આકૃતિ તો મારે નકલ કરવી જ પડશે. રેડી છે? જેમાં ન હોય અકલ તેને કરવાની હોય નકલ, પરંતુ આપણામાં અકલ પણ છે, પણ આપણા જવાબ માટે આપણે નકલ કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો થોડીક મજાક મસ્તી સાથે આગળ વધીએ. ચાલો હવે જો અહીંયા એક કાણું છે, તો અહીંયા સમિતિની રેખા દોરો. તમે કાગળ વાળીને જોઈ શકો. જો અહીંયાથી વળી જાય તો આ ભાગ ક્યાં જશે? અહીંયા જ આવશે. જે મારું રેડ ડોટ દેખાય છે ત્યાં આવી ગયું. જો મેં બીજું કાણું પાડી દીધું છે ભાઈ. ચાલો જો હવે અહીંયા સરસ મજાની આડી રેખા છે. ઓકે, આડી રેખા છે, તો અહીંયા કાણું છે, તો આ ભાગ વચ્ચેથી વાળો તો ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. બરાબર, જ્યાં મારું રેડ ડોટ દેખાય છે ત્યાં આવી જશે. બરાબર છે? ચાલો તો ત્યાં આવી ગયું છે. યસ. ચાલો ત્યારબાદ સી ની અંદર જો વચ્ચે આ રીતે ભાગ આપેલો છે, વચ્ચે આપેલો છે. ઓકે, ચાલો વચ્ચે આપેલી છે રેખા, તો ડોટ ક્યાં આવશે? અહીંયા આવશે, જ્યાં મારું રેડ ડોટ છે ત્યાં આવી ગયું. યસ સર, કાણું પડી ગયું. ચલો અહીંયા આ ડી માં ક્યાં આવશે? ડી માં અહીંયા આવી જશે. હા, આવી ગયું. તમારે આવી ગયું છે ને વાલા વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો બરાબર છે. તો અહીંયા કાણું પડી જશે. ઓકે, ચાલો નેક્સ્ટ. આની અંદર જુઓ, આની અંદર અહીંયા રેખા એક છે, આ ડોટ અહીંયા છે, તો એક કાણું ક્યાં પડશે? એક કાણું અહીંયા પડશે. બીજું કાણું ક્યાં પડશે? આનું જે ભાગ આવશે એ કાણું ક્યાં પડશે? અહીંયા પડશે. દેખાય છે? યસ. ઓકે, કમ્પ્લીટ છે, ક્લિયર છે, સમજાઈ ગયું ને વાલા વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ હવે આપણે સરસ મજાનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. નીચેની આકૃતિઓમાં અરીસાની રેખા એટલે કે સમમિતિની રેખા તૂટક રેખા વડે દર્શાવવામાં આવી છે. તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો. તમે તૂટક રેખા સામે અરીસો મૂકી અરીસામાં છબી જોઈ શકો છો. શું તમે પૂર્ણ કરેલી આકૃતિઓના નામ ફરી યાદ કરી શકશો? ચાલો તો આપણે દોરવાની છે. બરાબર છે? ફરી પાછી આકૃતિ દોરવાની છે, પણ કઈ રીતે?
જો સમિતિની રેખા આપી અરીસામાં રાખવાની. તમને યાદ આવે છે મેં તમને હમણાં એક્ટિવિટી કરવાની કીધી હતી, આકૃતિ દોરો, અરીસામાં મૂકો, બસ જો એ જ વસ્તુ છે. જો તમે એ એક્ટિવિટી કરી હશે, પ્રવૃત્તિ કરી હશે, તો તમને આ વસ્તુ સરળતાથી સમજાઈ જશે. બરાબર છે વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો તો જોઈએ સરસ મજાની આગળ પહેલી આકૃતિ. બરાબર છે, જવાબ માટેની પહેલી આકૃતિ. ઓકે, ચલો આપણું આ રીતનું છે. ફરીથી અરીસો મૂક્યો છે. અહીંયા શું મૂક્યું છે મેં? અરીસો. અરીસો મૂકીશ એટલે આકૃતિ કેવી થઈ જશે? સામે દોરીશ એટલે ઓ માય ગોડ, આ તો એક ચોરસ થઈ જાય છે સર. યસ, તો આકૃતિ કઈ બને છે? ચોરસ. એવી જ રીતે જો આ આકૃતિ પૂર્ણ થાય અહીંયા, તો આ આકૃતિ આ રીતે આમ થઈને પૂર્ણ થશે, તો કયો આકાર બનશે? આ ત્રિકોણ. કયો બનશે? ત્રિકોણ. ચાલો ત્યારબાદ આપણે જોઈએ અહીંયા, તો આ સી ની અંદર આકૃતિ કેવી બની જાય? જો ચારે બાજુ સમાન થઈ ગઈ. ચારે બાજુ સમાન થઈ જાય એટલે કયો ચતુષ્કોણ બને? સમબાજુ ચતુષ્કોણ બનશે. જો આ તો અર્ધ વર્તુળ છે સાહેબ. અરીસાની સામે રાખો તો આખું વર્તુળ. યસ યસ, વર્તુળ. બરાબર છે. ચલો અહીંયા જો આ રીતનો આકાર દેખાય છે. તો હવે આપણે આખો પૂરો કરીએ ને પછી વધારે ખ્યાલ આવી જશે. અરે વાહ સર, 1 2 3 4 ને 5 બાજુ એટલે આ તો પંચકોણ બને છે. યસ, પંચકોણ. આ આકૃતિ પણ પૂરી થાય પછી ખબર પડી જશે હા એફ ની અંદર. ચલો કેવી રીતે દોરાઈ જશે? તે આ રીતે દોરાઈ જશે. બરાબર છે. તો આની અંદર કેટલી રેખા, કેટલી બાજુ છે? જો 1 2 3 4 5 6 7 8. સર 8 બાજુ. તો કયો કોણ? અષ્ટકોણ. બરાબર છે. તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો? અરીસાની સામે રાખશો તો કેવી રીતે થાય. આ જસ્ટ આ ચેપ્ટર છે ને એ તમારી માટે સમજવાનું ચેપ્ટર છે, પ્રેક્ટિકલ ચેપ્ટર છે. થિયરી આની અંદર ખૂબ ઓછી છે, પ્રેક્ટિકલી સમજવાનું છે, બધું પ્રાયોગિક ધોરણે. તમને ઓટોમેટિક આવડી જશે. બરાબર આ બધી વસ્તુ. ચલો નેક્સ્ટ પ્રશ્ન 4 જો નીચે આપેલી આકૃતિઓ એક કરતા વધારે સમિતિની રેખા ધરાવે છે. આવી આકૃતિઓ ઘણી રેખિક સમિતિ ધરાવે છે એવું કહેવાય. જો આની અંદર 1 2, આની અંદર 2 છે, આ ચોરસ છે એની અંદર 4 છે, આ આકૃતિની અંદર 3 સમિતિની રેખા છે, તો એવું કહેવાય છે. બરાબર છે. તો એટલા માટે શું થશે કે હવે જો આપણને બીજા સવાલ આપ્યા કે નીચેની આકૃતિઓમાં જો ઘણી રેખિક સમિતિ હોય તો તે ઓળખો. હવે આપણને અહીંયા 8 આકાર આપ્યા છે. 8 આકારમાંથી શેની અંદર ઘણી રેખિક સમિતિ છે એવું આપણે જોવાનું છે. તો ચાલો જોઈએ આપણે સરસ મજાનું પહેલું. બરાબર છે. જવાબ જોઈ લઈએ આપણો. આ સરસ આકૃતિ આપેલી છે. તો એની અંદર જો પહેલી આકૃતિમાં જો વચ્ચેથી એક આમ દોરી શકાશે રેખા, ત્યારબાદ બીજી રેખા અહીંયાથી દોરાશે, ત્યારબાદ ત્રીજી રેખા દોરાની. તો જો 3 સમિતિની રેખા થાય છે. કેટલી થાય છે? સમિતિની રેખાઓ કેટલી બને? 3. તો આ એક કરતા વધારે એટલે ઘણી સમિતિની રેખા ધરાવે છે. નેક્સ્ટ ત્યારબાદ બી ની અંદર, બી ની અંદર પણ તમને દેખાશે હમણાં સરસ મજાના ભાગ થતા. કેટલા ભાગ થાય છે સર? એક ઊભું કરીએ તો થાય, બીજો ભાગ ક્યાંથી થશે? આડું રાખશો ત્યાંથી થશે. બરાબર છે. એટલે સમિતિની રેખાઓ કેટલી થશે? 2 થશે. નેક્સ્ટ ત્યારબાદ સી. સી માં જો એક ઊભી રેખા, એક અહીંયાથી ત્રાસી, એને એક આ બાજુથી ત્રાસી, એટલે સમિતિની રેખાઓ કેટલી થઈ જશે? 3 થશે. ડી ની અંદર જોવો, શાની અંદર જોવો? ડી ની અંદર સરસ મજાનું જો એક આ રીતે ત્રાસી. બરાબર છે. ને અહીંયાથી પણ થશે. કદી થશે? આ બાજુથી પણ થશે. તો બંને તરફથી થાય છે એટલે સમિતિની રેખાઓ કેટલી થશે? 2 થશે. નેક્સ્ટ ત્યારબાદ ઈ. તો એની અંદર જો સરસ મજાનું છે, એક ઊભી રેખા, એક આડી રેખા, એક ત્રાસી રેખા 1, બીજી ત્રાસી રેખા 2. તો ટોટલ કેટલી થઈ? આ 4 થઈ. સમિતિની રેખાઓ કેટલી થઈ? 4. એફ ની અંદર ઘણી સમિતિ રેખા નથી દેખાતી. કેટલી છે? માત્ર એક જ છે. જો એફ ની અંદર એક જ છે. તો સમિતિની રેખાઓ કેટલી છે આમાં? 1 છે. જી ની અંદર જો તો જી ની અંદર આકૃતિમાં જો તો વચ્ચેથી એક સરસ મજાની ઊભી રેખા, આડી એક સરસ રેખા, ત્રાસી રેખા 1, ત્રાસી રેખા 2. રેડી? 1 2 ત્રાસી રેખા 1 2. તો ટોટલ કેટલી રેખા થઈ ગઈ સર? આમાંય સમિતિની રેખાઓ 4 થઈ. યસ બેટા. ચલો નેક્સ્ટ એચ ની અંદર ધ્યાનથી જોજો. એક જો એચ છે ને બહુ મસ્ત આકૃતિ છે. તમે આ આકૃતિ જાતે પણ દોરી શકો છો. બરાબર છે. તમે સર્કલ હોય, તમારી પાસે સર્કલ માસ્ટર અથવા પરિકર હોય ને એની મદદથી તમે આકૃતિઓ દોરી શકો છો. અને આવી તો તમે અસંખ્ય ભાત બનાવી શકો. તો જો પહેલી રેખા એક ઊભી, જોજો સફેદ માં બદલા, બીજી હતી તે ત્રીજી.
ઓકે 3 થઈ ગઈ. હવે છે ને હવે 3 જોજો ક્યાંથી નીકળે છે. એક અહીંયાથી આડી, એક અહીંયાથી ત્રાસી અને એક અહીંયાથી ત્રાસી. એટલે ટોટલ આપણે કેટલી રેખા દોરી? 6 રેખા દોરી. કેટલી રેખા દોરી દેખાય છે ને? 1 2 3 પછી 4 5 અને 6. બરાબર. આવી રીતે આપણે સમિતિની રેખાઓ કેટલી દોરી? 6. તો આ આકારની સમિતિની રેખા કેટલી થઈ જશે? 6. જોઈએ ત્યારબાદ આપણે સરસ મજાનો પ્રશ્ન નંબર 5. અહીં આપેલ આકૃતિની નકલ કરો. રૈખિક સમિતિ તરીકે કોઈ પણ એક વિકર્ણ લો અને વિકર્ણ વિશે આકૃતિને સમિત બનાવવા માટે વધુ ચોરસ છાयांकित કરો. શું તેના માટે એક કરતા વધુ રીત શક્ય છે? શું આકૃતિ બંને વિકર્ણો વિશે સમિત હશે? શું કીધું છે? પહેલા તો આપેલ આકૃતિની નકલ કરો. રેડી? હાલો આપણે નકલ કરી દીધી. પછી શું કીધું કે રૈખિક સમિતિ તરીકે કોઈ પણ એક વિકર્ણ લો. હાલો વિકર્ણ જો એના બે બને, એક આ બાજુથી બને, એક આ બાજુથી બને. બરાબર છે? ચાલો મેં એક વિકર્ણ દોરી દીધો. વિકર્ણ દોરી દીધો અને આકૃતિની વિશે સમિત બનાવવા માટે વધુ ચોરસ છાयांकित કરો. જો આ એની સમિતિની રેખા છે તો હવે હું આ આકાર અહીંયા છે તો એવું જ મારે છાयांकित ક્યાં કરવું પડે? સમિત હોય તો આ ભાગને સમિત કરવો પડે. થઈ ગયો છે રેડી? છાयांकित કરવો પડે, સોરી, સમિત બનાવવા માટે છાयांकित કરવો પડે. ત્યારબાદ જુઓ આ કાળો ભાગ છે. આ કાળો ભાગ ક્યાં જશે? એક્ઝેક્ટ આની બાજુમાં જતો રહેશે. બરાબર? અહીંયા તો હવે મારે આ ભાગને છાयांकित કરવો પડશે. ત્યારબાદ જુઓ આવડો આકાર કાળો દેખાય છે. હવે એની સામે મારે જો છાयांकित કરવો હોય ભાગ, તો કયો ભાગ છાयांकित થાય? આવડો ભાગ છાयांकित થશે. એને છાयांकित કરો. આ કાળો ભાગ છે તો એને સામે મારે રાખો તો એ છાयांकित અહીંયા થઈ જશે. બરાબર છે? ઓકે, આપણું છાयांकित કરવાનું કામ પૂરું થયું. હજી આગળ કીધું શું તેના માટે એક કરતા વધુ રીત શક્ય છે? તો હા. શું લખવાનું છે આપણે જવાબની અંદર? કે હા, એક કરતા વધુ રીત શક્ય છે. હવે શું કીધું? શું આકૃતિ બંને વિકર્ણો વિશે સમિત હશે? તો હા. કેમ સાહેબ તમે કેમ હા પાડી દીધી? જો ને બતાવું બેટા, બતાવું. ચાલો જો તો આ બીજો મેં વિકર્ણ દોર્યો. તો બીજા વિકર્ણથી તમે કહી શકો છો કે બંને બાજુ હા સર સમિત છે. ચાલો એની કરતા વધુ રીતમાં શક્ય તો વચ્ચેથી એક્ઝેક્ટ લાઈન દોરીશ તો એ જોવો સામે સામે. એક આડી લાઈન દોરીશ તો પણ સામ સામે થઈ જશે. થઈ ગયું કે નહીં? ક્લિયર? મગજમાં બેસી ગયું? યસ, વેરી ગુડ. ચાલો તો જોઈએ નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન. પાંચમો ક્લિયર છે ને વાલા વિદ્યાર્થીઓ? તો જોઈએ છઠ્ઠો પ્રશ્ન. આપેલ આકૃતિની નકલ કરો. દરેક આકારને દર્શાવેલી તૂટક રેખાની આસપાસ સમિત બને તે રીતે પૂર્ણ કરો. ચાલો પહેલી આકૃતિ આપણને આપેલી છે. રેડી? જવાબ તો આ રીતે આકૃતિ આપેલી છે. હવે આને અહીંથી વાળીશ. વચ્ચે થાય ત્રાસુ વાળવાનું છે. તો ત્રાસુ વાળશું એટલે આ ખૂણો છે ને સીધો અહીંયા આવી જશે. આ ખૂણો છે સીધો ક્યાં આવશે? અહીંયા આવી જશે. કેવી રીતે? તો જો આવી રીતે. આનું સમિતિ જે બનાવ્યું છે આપણે તૂટક રેખાની આસપાસ, બરાબર? આ તૂટક રેખાની તો જે રીતે બને જે રીતે અહીંયા બની જશે. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ બી. બી ની અંદર જોઈએ તો અહીંયા જો આ રીતનું આપ્યું છે. દાદર 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 લાગે છે પગથિયા પગથિયા જેવું લાગી રહ્યું છે. તો જોઈએ ચાલો આગળ કેવી રીતે થાય. તો જો અહીંયા આ એક ને આ બે રેખા પ્રત્યે બનાવવાનું, બરાબર? તો આ ભાગને વાળીને અહીંયા ચિપકાવીએ તો કેવો થઈ જાય? આ રીતે થઈ જાય. આ બાજુ બીજા પગથિયા જેવું બની જાય. રેડી? એ જ ભાગને અમે નીચે લઈ જઈએ, લાંબુ કરીએ તો ફરી પાછું અહીંયા થઈ જશે આ રીતે. જ્યાં ઓરેન્જ ઓરેન્જ દેખાય છે ને એ તમારે દોરવાનું છે. તમને દેખાઈ રહ્યું છે ને ઓરેન્જ કલર? એ જ દોરવાનો છે. રેડી? ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આ રીતે બની ગયું. તો આ રીતે આખી આકૃતિ પૂર્ણ થઈ ગઈ છે. ઓકે, ચલો નેક્સ્ટ સી ની અંદર જોઈએ. સી ની અંદર ફક્ત અહીંયા જો એક લપસણી જેવું લાગે છે, બરાબર છે? કર્વ છે, વળાંક છે, વક્ર છે. ઓકે, કર્વ કર્વ એટલે ઇંગ્લિશમાં બોલજો છું. વળાંક અને વક્ર ગુજરાતી શબ્દો છે તેના. અહીંયાથી આ રીતનો એકાદો વક્ર થશે, દેખાય છે? સમિતિની રેખા એક અને આ બે છે તૂટક તૂટક વાળી. તો એક વક્ર અહીંયા થશે, બીજો વક્ર અહીંયા થશે અને ત્રીજો આ રીતે થશે. રેડી છે? આ રીતે આપણને સી નો જવાબ મળી જશે. ડી ની અંદર થોડુંક તમને અટપટું લાગશે. આ રીતે કરશો, દોરશો તો ખ્યાલ આવશે. આ રેખા છે સીધે સીધી અહીંયા જશે, પછી અહીંયા આવશે, બરાબર? પછી અહીંયા જશે અને પછી અહીંયા આવશે. તો જો બતાવું છું.
ડી વાળી આકૃતિ દેખાય છે એન 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 સર ખબર કેમ પડી જો અહીંયાથી એક ડોટ જ છે અહીંયાથી પણ એક ડોટ અહીંયાથી જો વચ્ચેના છોડીને ડાયરેક્ટ ક્રોસમાં છે તો વચ્ચેના છોડીને ડાયરેક્ટ ક્રોસમાં થઈ જશે ત્યારબાદ જો ત્યાંથી ડાયરેક્ટ સીધું આડું જ દોરેલું છે તો અહીંયાથી આડું દોરેલું છે પછી અહીં 1 2 ને 3 ટપકા તો 1 2 ને 3 ટપકા પછી જોઈન થઈ ગયું અહીંયા રેડી છે તો આવી રીતે આકૃતિ ડી પણ દોરી શકાય છે ઓકે ચલો તો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 નીચેની આકૃતિઓ માટે સમિતિની રેખાઓની સંખ્યા જણાવો તો આકૃતિ આપેલી જો કઈ કઈ સમબાજુ ત્રિકોણ તો સમિતિની રેખા કેટલી હોય સર 3 હશે 3 કેટલી હોય સમિતિની રેખા ખબર છે ને તમને બધાને સમબાજુ ત્રિકોણમાં કેટલી હોય 3 સમદ્વિબાજુ ત્રિકોણમાં 2 વિષમબાજુ ત્રિકોણમાં કેટલી હોય 0 ચોરસમાં 4 યાદ આવે છે આ બધું લંબચોરસમાં 2 સમબાજુ ચતુષ્કોણની અંદર કેટલી આવશે 2 સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેટલી આવશે 0 ચતુષ્કોણમાં 0 નિયમિત ષટકોણમાં 6 અને વર્તુળની અંદર તો આપણને બધાને ખબર છે કેટલી આવે સર અસંખ્ય કેટલી આવશે અસંખ્ય આવશે ક્લિયર થાય છે યસ ઓર નો જો સર આ કેમ તમે તો લખી નાખ્યું બધું અમને ખબર કેમ પડે જો વિદ્યાર્થીઓ આ બધા આકાર તમારે દોરવાના છે હવે આટલું તો કરશો ને હવે તમને આકારો દોરતા તો આવડતા હોય સમબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ વિષમબાજુ ત્રિકોણ ચોરસ લંબચોરસ સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણ નિયમિત ષટકોણ અને વર્તુળ આ 10 આકૃતિઓ છે તમને દોરતા આવડશે ઓકે ચલો જવાબ જોઈ જાઓ એક વખત ઓકે સોરી એક મારી મિસ્ટેક થઈ ગઈ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો મારાથી એક અહીંયા ભૂલ થઈ ગઈ સમદ્વિબાજુ ત્રિકોણમાં એક જ આવશે મેં આમ દ્વિ વાંચ્યું ને એટલે 2 લખી દીધું જો તમે આવી ભૂલ કરશો પરીક્ષા મને ખબર છે કારણ કે સમદ્વિબાજુ ત્રિકોણમાં કેવું હોય આ રીતની આકૃતિ હોય એની આ બાજુ અને આ બાજુ સમાન હોય બે બાજુ સમાન તો એની સમિતિની રેખા કેટલી દોરી શકાય માત્ર ને માત્ર આ રીતે એક જ દોરી શકાય છે ઓકે ચાલો એ મારી લખવામાં ભૂલ હતી ઓકે સોરી વિદ્યાર્થી મિત્રો તમે એ ભૂલ ન કરતા બરાબર છે ચાલો તો અહીંયા જો તમારી સામે તમારા ફાઇનલ જવાબો દેખાઈ રહ્યા છે તમને દેખાય છે ને યસ આવડા જે જવાબ છે એ શેનો છે સમદ્વિબાજુ ત્રિકોણનો છે ઓકે બાકી બધા આકારો તમે દોરશો એટલે આવડશે આકૃતિ નહીં દોરો તો નહીં આવડે આકૃતિ દોરવી જરૂરી છે ઓકે ચાલો તો જોઈએ નેક્સ્ટ ત્યારબાદ 8મો સવાલ અંગ્રેજી મૂળાક્ષરના કયા અક્ષર પરાવર્તિત સમિતિ એટલે કે રિફ્લેક્શનલ સિમેટ્રી ધરાવે છે એટલે કે અરીસામાં મળતા પ્રતિબિંબ સંબંધિત સમિતિ ઊભો અરીસો રાખશો અંગ્રેજી મૂળાક્ષર એટલે ખબર પડે ને A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z તો આ A થી Z સુધીના છે એમાં ઊભો અરીસો રાખો તો કોને કોને દેખાય તો જુઓ તમારી સામે જવાબ છે અહીં મોટું VWXY સર એ શું બોલો છો જો એની અંદર તમે ઊભો અરીસો રાખો વચ્ચે અરીસો રાખો રેડી તો તમને એ પાછો દેખાય H દેખાય I દેખાય M દેખાય O દેખાય T U V W X Y રેડી છે તો એવી રીતે સેમ ટુ સેમ દેખાય છે તો આને યાદ રાખવાની ટ્રિક્સ છે અહીં એટલે AHI અહીં એટલે શું AHI મોટું MOTU મોટું MOTU VWXY 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 રેડી અહીં મોટું VWXY એટલે ઊભો અરીસો ઓકે ચાલો ત્યારબાદ જોઈએ આડો અરીસો તો આડો અરીસામાં BCDE હાઈ ઓક્સ BCDE હાઈ ઓક્સ તો જો એ નહીં બી ની અંદર આડો અરીસો રાખશો સી માં રાખશો ડી માં રાખશો ઈ માં એચ માં આઈ માં ઓ માં ને એક્સ માં તો તમને શું થશે ફરી પાછું પરાવર્તિત સમિતિ દેખાશે એના એ જ અક્ષરો દેખાશે રેડી છે સેમ ટુ સેમ દેખાશે ઓકે તો BCDE હાઈ ઓક્સ આડો અને ઊભો બંને અરીસો તો આ બંનેમાં કોમન કઈ કઈ જગ્યાએ દેખાય છે જો HI OO XX તો બંનેમાં કોમન દેખાતા હોય ને આની અંદર લખી દેવાના કોમન મતલબ સામાન્ય બંનેમાં સામાન્ય દેખાય તેવા લખી દેવાના છે તો લખીએ HIOX
હાય ઓક્સ. આ ડ ને ઉભો બંને અરીસામાં. રેડી છે? ચાલો અમે જવાબો બતાવ્યા છે, પરંતુ તમે પ્રેક્ટિકલ પણ જાતે કરી શકો છો. ઓકે, નેક્સ્ટ 9મો. 3 એવા આકારના ઉદાહરણ આપો કે જેમાં સમમિતિની રેખા ન હોય. તો કોણ કોણ હોય સમમિતિની રેખા ન હોય? તો વિષમબાજુ ત્રિકોણ, અનિયમિત પંચકોણ, અનિયમિત ષટકોણ. તમને જો આગળનો પ્રશ્ન નંબર 7 યાદ હોય તો ખ્યાલ આવી જાય તરત જ. સર શું ખ્યાલ આવી જાય? યાદ કરો. એમાં એક જગ્યાએ 0 હતું. હા સર હતું ને ચતુષ્કોણમાં. તો ચતુષ્કોણ લખી શકો છો અહીંયા. સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો એ પણ લખી શકો છો, સમાંતર બાજુ ચતુષ્કોણ. આવી રીતે તમારે આકારો યાદ રાખીને લખવાના છે કે જેની અંદર સમમિતિની રેખા ન હોય, જ્યાં તમને કોઈ પેટર્ન દેખાતી ન હોય ત્યાં. બરાબર છે? ચલો, નીચેની આકૃતિઓની રેખિક સમિતિને બીજું કયું નામ આપી શકાય? સમદ્વિબાજુ ત્રિકોણ હોય તેની રેખિક સમિતિને બીજું કયું નામ આપશો? સમદ્વિબાજુ ત્રિકોણની મધ્યગા કહેવાય. શું કહેવાય તેને? મધ્યગા. અને વર્તુળની સમિતિની રેખા હોય તેને શું કહેવાય? વર્તુળનો વ્યાસ. રેડી છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાય 12.1 પૂરું થાય છે. ઓકે, આ વિડીયોની પીડીએફ જોઈએ તો તમે અહીંયા 7265000123 પર વોટ્સઅપ કરીને પીડીએફ મંગાવી શકો છો. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ વાલા વિદ્યાર્થી મિત્રો. તમારી જો કઈ વધારે કઈ જરૂરિયાત હોય તો મને કોમેન્ટ સેક્શન ની અંદર જણાવજો. ફરી પાછા મળવાની છે નેક્સ્ટ સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારી વિદાય લઈ રહ્યો છું, રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આવજો, ટાટા, બાય બાય, ગુડ બાય.